जय माताजी मित्रों, जय श्री राम। अमारे आ बीम ठोकी नाख्यो छे, हवे भरवानो छे आने, पण आ थोड़ुंक हजू सेंटिंग बाकी छे। तो मित्रों जोई लो, आ बीम ठोकाई गयो छे अने आगळ हजू बांधवानुं काम चालू छे। हूँ तमने बतावुं छुं, विडियो में बन्या रहेजो। आ छनी रिंग छे, छनी रिंग छे अने आम फूटनो बीम छे, फूटनी रिंग એટલે ભરાઈ સાથે 15 ની થઈ જશે અને આમ 9 નો છે। લગભગ 45 ફૂટ જેવો બીમ ઠોકાયો છે આજે અને બીજા લોકો અહીંયા બાંધે છે કારીગરો। આ કારીગરો બાંધે છે અહીંયા 700 રૂપિયા હાજરી લે છે, રોકડીના ભાવે છે। અને બીજું અહીંયા માટી પૂરણનું કામ બાકી છે, આ જોઈ લો। કોન્ટ્રાક્ટરને 180 નો ભાવ આપ્યો પણ ના પાડે છે ની પોહાય એમ કરીને। કોન્ટ્રાક્ટરને 180 નો ભાવ આપ્યો પણ ના પાડે છે ની પોહાય એમ કરીને। તો પછી હજુ અહીંયા બીમ બાંધવાનો બાકી છે। અહીંયા ડોગરા હજુ માટી પૂર્યા વગરના છે મિત્રો। લગભગ 16 ફૂટિંગ આવે છે એવું લાગે, 16 ફૂટિંગ છે। અને હજુ અહીંયા ગાડી બે ઊભા કરવાના બાકી છે અને એક મંજૂર છે મારે માટી પૂરણ વાળો આ રહ્યો। હવે આ બીમની ભરાઈ ચાલુ કરવાની છે પણ હજુ થોડોક ટાઈમ લાગશે, 1 કલાક જેવું લાગી જશે હજુ। छोटा रे तो वीडियो ने बनावीए दे અને આ માણસ અહીંયા માટી પૂરે છે, ઓલો થોડોક નીચે રફ ની નીકળે એમ કરીને, રસો ની ઢોળાય એમ કરીને। વ્યવસ્થિત માટી નાખજો એટલે જ નાખવા આવી જા। હવે પછી અહીંયા પાછી કાલે આ બીમની લાઈન થાય। આ બીમ ઠોકાઈ ગયો છે, સપોર્ટ બપોર્ટ કમ્પ્લીટ લાગી ગયા છે। હવે તો ખાલી ભરવાનો એટલો જ બાકી છે। આમાં 1 2 10 ના, 2 5 ના, 12 ના છે અને એક વચ્ચે બેન્ટ આવ્યો છે 10 નો। ટોટલ 5 હરિયા થાય છે। હા 5। તો મિત્રો હવે આપણે પાછા એક વિડીયો કાલે બનાવશું, બીજો બીમ ઠોકાય ત્યારે। હવે આ બીમ ભરવાનો છે, કદાચ હું તમને બીમ ભરાય તે વિડીયો આમાં નાખી દઈશ, બતાવીશ।